અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લોરેન્સ ગેંગના સભ્યની ધરપકડ કરી લીધી છે। સૌથી મોટા સમાચાર અગાઉ સુખદેવ ગોગા બેડી હત્યા કેસ સંદર્ભે ધરપકડ થઈ હતા। તેને જે તે વખતે નાસ્તા ફરતા તરીકે દર્શાવેલ હતા, જેથી ઉદયપુરની અંદરથી ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે। આરોપીની પૂછપરછ દરમિયાન મુખ્ય આરોપીનો રોલ જે છે એ ગન રનર તરીકે છે। આરોપી બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો છે। જુદી જુદી સોશિયલ મીડિયા એપ દ્વારા તેને જે સૂચના આપવામાં આવતી તે પ્રમાણે અલગ અલગ જગ્યાએથી પોતે ગન કલેક્ટ કરી અને જેને પહોંચાડવાની હોય તેને આવી રીતે હથિયારો પહોંચાડતો હતો। અને તમે કેટલા ગુના દાખલ થયેલા છે અને ખાસ કરીને જે સેલિબ્રિટીઓને ધમકી મળી રહી છે અત્યારે સલમાન ખાન, તો આનો પર રોલ કરી આમાં હાલના આરોપી વિરુદ્ધમાં 10 કરતાં પણ વધુ ગુના દાખલ થયેલા છે, જેમાં ગુજરાત સિવાય રાજસ્થાનમાં, દિલ્હીમાં તેમજ અન્ય રાજ્યોમાં પણ તેની વિરુદ્ધમાં આર્મ્સ એક્ટ તથા લૂંટના ગુના દાખલ થયેલા છે। આરોપી બિશ્નોઈ ગેંગના ઘણા બધા સદસ્યો સાથે જુદી જુદી એપ્લિકેશન, સોશિયલ મીડિયા એપ દ્વારા વિડીયો કોલથી અને વોટ્સઅપ કોલથી કોન્ટેક્ટમાં હતો। તાજેતરમાં જે સેલિબ્રિટીના અંદર જે ધમકીના એના કેસ છે એમાં આરોપીની સંડોવણી છે કે કેમ તેની તપાસ ચાલુ છે। हिंदीમાં जी सर, ये बताइए कि लॉरेंस गेंग